અને ઊંઝા ખાતે તૃતીય પીઠાધીશ્વર ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો। ડીસા અને ઊંઝા ખાતે તૃતીય પીઠાધીશ્વર ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં હોળી રસિયા ફૂલ ફાગણ મનોરથ ઉજવાયો। વૈષ્ણવો વ્રજભક્તો બનીને ઝૂમી ઉઠ્યા। શ્રી નાથધામ હવેલી ડીસા પ્રભુ શ્રી દ્વારિકાધીશ મંદિર ઊંઝા ખાતે પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રીના ઉષ્માભેર સ્વાગત કરાયું હતું અને બંને સ્થળો પર શ્રી ઠાકોરજીને ફૂલ ફાગણના અલૌકિક મનોરથ દર્શન અબીલ ગુલાલ અને પુષ્પો દ્વારા લાડ લડાવાયા। ત્યારબાદ કીર્તન સંગીત કલાકારોએ ભારે રમઝટ બોલાવી હતી। પૂજ્યશ્રીએ ડફ વગાડીને વૈષ્ણવોને પ્રોત્સાહિત કર્યા હતા। પૂજ્યશ્રીના કરકમલો પુષ્પો વર્ષા વૈષ્ણવો પર કરી હતી અને ફાગણોત્સવ ખેલાયો હતો। વૈષ્ણવો વ્રજના બારસાના નંદગામ પ્રભુ કૃષ્ણ અને રાધાની વ્રજની લીલાઓને યાદ કરીને ભક્તિમાં લીન થયા હતા। પૂજ્યશ્રીએ વચનામૃત દ્વારા ફૂલ ફાગણ હોળી રસિયાનું પુષ્ટિ સંપ્રદાયમાં વિશેષ મહત્વ છે તેની સમજૂતી આપી હતી। સાથે જ ડીસા અને ઊંઝા વ્રજભૂમિમાં ફેલાયું હતું અને યાદગાર હોળી રસિયા ભક્તિસભર માહોલ સર્જાયો હતો। Thank you.